મણિભાઈ સલાડ મણિકાકા જે મુખ્ય હરિભક્ત જેમને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી માનની સુવર્ણતોલા કરી અને હાથી અંબાડીએ સલાડ રૂવાતમાં બેસાડીને પોતે એમનું સ્વાગત કર્યું હતું. જય સ્વામિનારાયણ. ખાસ બીએપીએસ સંસ્થાના સમર્થ અને નિષ્ણાત હરિભક્તોની આપણે એક શૃંખલા શરૂ કરી છે, જેના અદ્ભુત પ્રસંગો આપણે સૌ યુટ્યુબમાં માધ્યમથી બધા હરિભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પહેલા પાઠમાં આપણે જોયું કે એમને મણિભાઈ સલાડ એટલે એમના પિતાશ્રીને શાસ્ત્રીબાનો સત્સંગ કેવી રીતે થયો અને સંપર્ક કેવી થયો. હવે એક બીજો પ્રસંગ એમની પાસેથી જાણીએ કે એમને પ્રમુખ સાંઈ મહારાજ સાથેના પ્રસંગો કેવા થયા છે. અત્યારે આપણે આજે ઘરમાં બેસી રહ્યા છે અને અત્યારે જે અહીંયા આગળ આ સત્સંગની કથા વાર્તા કરીએ છીએ, વાતો કરીએ તો એમના જ મુખેથી સાંભળીએ કે એમને વડોદરા ઘર લેવું હતું, કેવી રીતે પોતે વડોદરા આવ્યા અને સ્વામીશ્રીના આશીર્વાદ મળ્યા અને કેવી રીતે કાર્ય થયું આપણે એમના જ મુખેથી સાંભળીએ. જવાભાઈ પ્લીઝ આપ બતાવો હરિભક્તોને કે આપ કેવી રીતે વડોદરા આવ્યા. પ્રથમ તો અમારો પાલેટનો પ્લોટ હતો એ વેચવો હતો, એટલે વેચવો તો નહોતો, અમારે એમ પર મકાન તૈયાર કરવું હતું. કેટલો મોટો પ્લોટ હતો? 6,000 સ્ક્વેર. એ ટાઈમમાં? હા. કેટલા વર્ષ પહેલાની વાત કરો છો? 89. ઓ 89માં, 1989. હા, એટલે પછી અમે પ્રભુ સ્વામી મહારાજને વાત કરી કે આવી રીતે ત્યાં આગળ મકાન તૈયાર કરી તો છોકરાઓને ભણવું હોય તો પેલું પાલેટને તો સેન્ટર પર અમારે ખેતી નજીક ચટ્ટી કર્યા એટલે દેખરેખ કહી શકાય. ત્યારે સ્વામી બાપા એવું કીધું કે પાલેટમાં તો તમે કરો તો બરાબર, એમ કે વાંધો નહીં, પણ હવે એ તો તમારે તઈ વસ્તી બધી ખરાબ ને છોકરાઓને આવવા જવું હોય તો એમ ભરૂચ જવું પડે કે એમ વડોદરા આવવું પડે ટ્રેનમાં, અને છોકરીઓને જવાનું પછી અઘરું પડે અને અત્યારે સમય ખરાબ છે એમ કે તમે વડોદરામાં જ લઈ લો. તમે વડોદરામાં કયા આગળ લઈએ? ઓહ, તાર કાઉન્સલ માર્કે તો અહીં માધવપુરમાં જ લઈ લો. અચ્છા, બાપાએ તે વખતે તમને માધવપુરમાં મકાન લેવાની આજ્ઞા કરી. એટલે પછી અમે અહીં માધવપુરમાં તપાસ કરી એટલે અહીંયા આગળ આ મળી ગયું. અમે આવ્યા તે તો એવું થયું કે પછી બધા શોધતા હતા કે કઈ જગ્યાએ મળે છે. પછી તે દિવસ રવિવાર હતો તો રવિવારની સભા હતી અટલાદા મંદિર. તો પછી પેલા અમારા ભત્રીજાને મેં કીધું આગળ ચાલો આપણે સભા કરો ને આપણે યોગી બાપાની આજ્ઞા છે. બરાબર છે. બધું પછી બહુ થશે ઠાકોરજી દયા. એટલે અમે તે દર્શન કરીને સભામાં બેઠા. સભા પત્યા પછી અમે બહાર નીકળ્યા ને તો અહીં પહેલાં બિલ્ડર હતા ઈશ્વરભાઈ કરીને પટેલ. ઓકે. એટલે અમે કે મહારાજો કઈ ફરો છે એમ કે મહારાજો કઈ ફરો છે એટલે બ્રાહ્મણ મહારાજો કે તમને રાઈટ. એટલે અમુક અમે તો અહીંયા આગળ ઈશ્વર કાકા મકાનની કંઈ શોધ કરીએ પણ આવા કદાચ મેર પડી જાય તો સારું હોય. તો અમુક પ્લોટ લઈને પહોંચી જતા કે ના એવું નહીં, તમે સોસાયટીમાં એક જગ્યાએ મનુ પરસોત્તમ કરીને છે એ પોતાના ખેતરમાં જ પહોંચે છે કે માધવપુર. ઓકે. અને તમે તપાસ કરો એમ કે તઈ કદાચ તમારે મેર પડી જશે. બરાબર. અને એવું મને કહ્યું કે 2 બંગલા ખાલી છે. અચ્છા, જે આપણે બેઠા છીએ. હા, તમે મારે તો એક જ લેવો છે. ઓકે. એટલે ઈશ્વરભાઈ કે કાલે આવો મારી ઘેર એમ કે તમે. એટલે તમે યોગી બાપાની આજ્ઞા પાડી, 25,000ની નફો છોડીને ઘરી સભામાં હા, ગયા હા. ત્યારે પેલા ઈશ્વરભાઈ મળ્યા. હા. બરાબર ને? આ પ્રસંગમાં મૂળ બાપા તમને કોણ હતું તો એના કરી ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ એટલે પછી ઈશ્વરભાઈ મળ્યા તો ઈશ્વરભાઈ કે તમે કાલે સવારે આવો. એટલે અમારા ભાઈ નટુભાઈ હતા ને એમને તેડીને અમે બંને જણા આયા એટલે અહીં સોસાયટીમાં તો એક ઓફિસ ખુલી હતી, ચાલુ હતું કન્સ્ટ્રક્શન. એટલે એમના આ 2 પ્લોટ 12 ને 13 ખાલી છે. કેટલા સ્ક્વેર ફીટના પ્લોટ હોય? બરોબર, 1700 સ્ક્વેર. એટલે 3400 ના પ્લોટ થાય બે. વાહ. એ ના જમાના, પણ અમે લેવાયા હતા એક જ એ જમાનામાં. હા. ઓકે. તો પછી અમારે સગવડ એકની જ હતી. પછી મેં કીધું આપણે તો એકનું જ છે ને હવે 2 કઈ મેળ પડે. તો ઈશ્વર કાકા હતા ને તે જરા એમ લઈ લો બહુ તમે તો કઈ કે જુગાર રમો કે દારૂ પીઓ કે આપણે વ્યસન દૂષણ કે બીજે કંઈ આપણે પિક્ચરો જોવા જાવ બરાબર. પૈસા બગાડતા નથી એમ. બરાબર. ખાવા પાડો તો પૂરી જશે એમ કે મિલકત ઊભી થઈ જશે. અરે વાહ. એટલે ઈશ્વરભાઈ પેલા સત્સંગમાં પાછળથી આવેલા. હા હા. પણ એમને અમારા ફાધરનો કોન્ટેક્ટ ખરો પહેલે. મને કાકા. હા, પણ એ કે અમે કે એમની ઠેકડી ઉડાડ્યા કરતા કે બંટા ગોળીઓ એમ કે ચાલે એમ. એટલે સમયમાં કહેવાતું હતું. પણ એમને પેલું શાસ્ત્રીબાનો પક્ષ રાખ્યો હતો ને, હા. અને એમને આટલું બધું વર્ચસ્વ સત્સંગ હતું એટલે એમને થોડું ભાવ વધારે તમારો. હા, એટલે પછી કે બરાબર કે ચાલો કે ઈશ્વરભાઈ કે તમે મને કે મોહન 2 જ લઈ લો એમ કે તમે. એટલે 2 લઈ લીધા. અરે વાહ. તો હું 2માં પાછું કેવી રીતે મને કે કોમ કરો 3.5 લાખ છે ને મૂકો
બંનેમાં અડધા અડધા ભરી દે એમ કે એટલે બે બુક થઈ ગયા તમારા. એટલે બુક થઈ જાય એમ કે પછી આપણે એમ કે LICની લોન લઈ લો તો જસભાઈ આપણે LICનું કરતા હતા સત્સંગી હતા મને કે એને પૂછો કે ભાઈ એમ પાસે લોન માટે વાત કરી ને LICની પોલિસી લીધી લાખની અને પછી 2.5 લાખનો પ્લોટ આવ્યો એ જમાનામાં એ વખતે અત્યારે એની કિંમત કેટલી થાય? આ બિલ્ડર આ ભેળ બોધી ના નિરંજન ભેળ બોધી 1.5 કરોડ થાય એક ના એટલે જ કહ્યું છે કે આ અત્યારે લેવા જઈએ તો 1.5 કરોડ 2 કરોડ થાય. થાય બોલો શાસ્ત્રી મહારાજના એવા લાડીલા એવા મણિકાકાના પુત્ર એવા જવાહરભાઈ એક ખાલી રવિસભા યોગી મહારાજની આજ્ઞાથી પાડી તો એમને એવા સંદેશ ભક્તો દ્વારા આ ઘર મળ્યું એમને. ઘર મળી ગયું પણ પછી પ્રમુખ સ્વામી પછી મેં આયા બીજા વર્ષે ઓકે. તે સ્વામી તે આટલા બધા વાત કરી હું સ્વામી પેલું ઘર રાખી દીધું તો કેમ કયા હું આ રીતે મોજરપુર કે હાલ હવે હું મોજરપુર ભૈલાલભાઈ અમીન છે ને આપણા સત્સંગી એમના મકાન બંધાયું છે એની મેં નારિયેલ મારું મારે આવવાનું છે બરાબર છે. એટલે તે વખત તમે ત્યાં હાજર રહેશો તો હું આવી જઈશ શું વાત છે. અને કોઈ સંતને કહી દેજો કે બધું તો અમારે તે સાધુવલ્લભ સ્વામી હતા ને આ ઓળખો ને ધામમાં ગયા. હા સાધુવલ્લભ છે, ધામમાં. સાધુવલ્લભ સ્વામીને પછી કીધું કે તમે મૂકા અમારો સાધુવલ્લભ સ્વામી છે એમને બતાવી દીધું તો કે હાલ કશો વાંધો નહીં, હું લેતા આવીશ કે એટલે પછી સ્વામીને ગાડી આવતી હતી એની આગળ ચાલે પછી અંદર રાજેશ્વર સ્વામીને બેઠા હતા કે કઈ જાઓ તો કે આ ગાડી પાસે જવા સાધુવલ્લભની પાસે એટલે પછી અહીં આવ્યા અને અહીં આવીને પછી બધું આરતી કરી ફૂલો નાખ્યો આ પ્રસાદીનું ઘર હા, હા. આ અને બાજુ બંને બાજુ તે પર સિંગલ વાંધો છે ફોટા પાડેલા છે અત્યારે એ ટાઈમમાં. નથી હવે તો ફોટા કોઈ એની કશું નહીં તો તમારી સ્મૃતિ થઈ ગઈ લાઈફની. લાઈટની એટલે જબરદસ્ત સ્મૃતિ કહેવાય આ તો સત્પુરુષના પગલા પડ્યા એટલે ભગવાન પડી ગયા આવી ગયા મને એમનું બસ મને છોકરો ભણવા સારું રાખ્યું એટલે છે બાપાએ તમને આજ્ઞા કરી વડોદરામાં માંજલપુરમાં ઘર લો. હા. એ માંજલપુર અહીં આવવાનું હશે એ ઈશ્વર કાકામાં પ્રેરણા કરીને આયા. પણ તમે રવિ સભામાં ગયા ત્યારે હા એ તો ના મળે. ના મેળ જ ના પણ આવે આપણે આજ્ઞા ના પાડે તો પછી મોટા પુરુષોને